નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા મિત્રોને એવું છે કે વરસાદ ઘણા સમયથી પડ્યો નથી એટલે જતો રહ્યો હશે, ચોમાસું પૂર્ણ સમજીએ, પરંતુ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો મિત્રો। 4 વાવાઝોડાની સક્રિય સિસ્ટમ હાલ ચાલી રહી છે, સાથે સાથે અલ્નીનો અને અપર એપ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર ચાલી રહ્યું છે અને ત્યારે કહી શકાય કે 15 સપ્ટેમ્બર સુધી હજુ પણ વરસાદ આવવાની સ્થિતિ છે। વરસાદે કોઈ પણ પ્રકારનો વિરામ લીધો નથી એટલે કે ચોમાસું સક્રિય થવાની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અપર એલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત પર હજુ પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદની સાથે સાથે વાવાઝોડાની પણ સ્થિતિ સક્રિય થાય તેવી જાણ પ્રાપ્ત થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 15 સપ્ટેમ્બર 2026 સુધી હજુ કોઈ પ્રકારનું ચોમાસું વિદાય થાય તેવી પોસિબિલિટી કે શક્યતા જોવા મળી રહી નથી અને ત્યારે હજી પણ બીજી સિસ્ટમ પણ સક્રિય થવાની પોસિબિલિટી છે કે જેના કારણે 4 વાવાઝોડાની શક્યતા, ભારે વરસાદનું એલર્ટ અને સાથે સાથે ગાજવીજને તેજ પવન સાથે વરસાદ પડવાની પણ હજી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો, તમે હજી વિચારી રહ્યા હોય કે ચોમાસું દૂર છે, ચોમાસું નથી અથવા તો ચોમાસું જતું રહ્યું છે, તો તમે એ ભ્રમ તોડી અને તમારી વ્યવસ્થા કરવાની શરૂ કરી દો। હજી 15 સપ્ટેમ્બર સુધી કોઈ પણ પ્રકારની ચોમાસું જવાની શક્યતા નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આવા જ અપડેટ તમારા સુધી પહોંચાડવાના એચડી ન્યૂઝ ચેનલ પ્રયત્નો કરશે। થેન્ક યુ। ઘર કે ઓફિસ માટે બેસ્ટ ફર્નિચર રો મટીરિયલ શોધી રહ્યા છો તો નો ટેન્શન, એક જ જગ્યાએ મળશે પ્રીમિયમ પ્લાયવુડ, લેમિનેટ, હાર્ડવેર અને મોડ્યુલર ફર્નિચરનો મોટો ખજાનો। 12 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે નવજીવન સર્કલ ભટાર પછી હવે મોટા વરાછામાં આવી રહ્યો છે નવો ભવ્ય શોરૂમ, સનરાઈઝ ઇન્ટિરિયર હબ।